પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા મુકામે આવેલ શ્રી હનુમાન મંદિર જસલપુર ચાણસ્મા ખાતે શ્રી રોકડિયા અને કારોડિયા હનુમાન દાતા સમિતિ દ્વારા ચાણસ્મા આયોજિત 5 દિવસીય હનુમાન ચાલીસા પાઠ કાર્યક્રમનો આજે દીપ પ્રાગટ્ય તથા હનુમાન દાદાની આરતી સાથે ભક્તિમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ધાર્મિક વિધિ મુજબ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ હનુમાન દાદાની આરતી ઉતારી ભક્તજનોની ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે પરિસરમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ આયોજન ચૈત્ર સુદ 11 રવિવાર તારીખ 29/3/2026 શરૂ થઈ ચૈત્ર સુદ પૂનમ ગુરુવાર તારીખ 2/4/2026 સુધી યોજાનાર છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી હનુમાન દાદાના દર્શન, આરતી અને ચાલીસા પાઠનો લાભ લીધો હતો. સમિતિ દ્વારા 5 દિવસીય કાર્યક્રમને સુવ્યવસ્થિત બનાવવા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત દરરોજ હનુમાન ચાલીસાના પાઠ યોજાશે તેમજ હનુમાન જયંતિ નિમિત્તે તારીખ 2/4/2026ના રોજ વિશેષ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાનાર છે. આ આયોજન અંતર્ગત અંતિમ દિવસે અન્નકૂટ, દર્શન, યજ્ઞ, આરતી, ધજા ચડાવવાનું મુહૂર્ત, યજ્ઞ પૂર્ણાહુતિ તથા ભોજન પ્રસાદ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તજનોને મોટી સંખ્યામાં હાજરી આપી હનુમાન દાદાના દર્શન તથા આશીર્વાદનો લાભ લેવા ભાવભરી અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર જયકિશન પટેલ. બોલો રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. આજે પવિત્ર દિવસ એવો 11ના દિવસે જસલપુર હનુમાન દાદાના મંદિરે આજથી હનુમાન ચાલીસાનો 5 દિવસનો પ્રોગ્રામ શરૂ થયો છે. અમારા નવા રામજી મંદિરના મહાન શ્રી મારુતિચરણદાસજી મહારાજ અને એના અમારા પૂજારી એમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રસંગનું શુભારંભ કરવામાં આવ્યું છે. ગામના કોઈ પણ વ્યક્તિઓ અહીંયા હનુમાન ચાલીસા કરવા આવશે આજથી એમના માટે સવારે ચા નાસ્તો, બપોરે જમવાની વ્યવસ્થા, પછી ચાનો પ્રોગ્રામ, આઈસ્ક્રીમનો પ્રોગ્રામ અને સાંજે મહાપ્રસાદ લઈને બધાને ઘેર જવાનું હોય છે. આ રીતે 11, 12, 13, 14 સુધી પ્રોગ્રામ ચાલશે. પૂનમના દાડે મારુતિ યજ્ઞ થશે અને એ દિવસે અમારા બધા દાતાઓ અને ભક્તો બધાને સાંજે પ્રસાદ લેવાનું અમે આમંત્રણ પાઠવીએ છીએ, પાસ આપીએ છીએ અને એ રીતે અહીંયા ધામધૂમથી દાદાના હનુમાન ચાલીસા લગભગ બધા ભેગા થઈને 5 દિવસમાં 1 લાખ સુધી હનુમાન ચાલીસા થતા હોય છે અને દાદાની ખૂબ ખૂબ કૃપા છે. આ ગામ ઉપર આજ સુધીમાં કોઈ વિઘ્ન આવ્યું નથી. અમારા બાજુના જસલપુર ગામના પણ ભાઈઓ બધા અહીંયા હનુમાન ચાલીસા કરવા આવે છે. આ રીતે બધું ધામધૂમથી દર વર્ષે આ પ્રોગ્રામ ઉજવીએ છીએ. દાતાઓનો ખૂબ ખૂબ આભાર. બોલો હનુમાનજી મહારાજ કી જય.